હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ રાજસ્થાનના ફેમસ જે જોધપુરમાં બને છે એ મિર્ચી વડા. તો મિત્રો, ભરેલા સંભારિયા મરચા કે પછી ભરેલા મરચાના ભજીયા તો આપણે બહુ જ બનાવતા હોઈએ છીએ, પરંતુ આ રીતના જે મિર્ચી વડા છે તે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો એવી આ રેસીપી છે. તો શરૂ કરીશું. મિર્ચી વડા બનાવવા માટે મેં આ રીતના સંભારિયા મરચાં લઈ લીધા છે અને તેને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. હવે મિર્ચી વડા બનાવવા માટે જે આપણે આઉટર લેયર માટેનું બેટર છે તે બનાવી લઈશું. તો તેના માટે મેં એક તપેલીમાં 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. જે ઝીણું બેસન આવે છે તે જ લેવાનું છે. સાથે જ અડધી ચમચી જેટલો અજમો આપણે આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે. આઉટર લેયરના બેટરમાં આપણે વધારે પડતા મસાલા નથી કરવાના. તો મીઠું અને અજમો ઉમેર્યા બાદ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ગાંઠા ન પડે એ રીતનું બેટર બનાવીને રેડી કરવાનું છે. અને ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બેટર છે તે આપણે એકદમ પતલું કરવાનું નથી. બેટરને આપણે થોડું આ રીતનું થીક જ રહેવા દેવાનું છે. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું કલર માટે અને બધી જ વસ્તુને મિક્સ કરી અને બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે મિર્ચી વડાના સ્ટફિંગ માટે આપણે બાફેલા બટેટા આ રીતે મેં મેશ કરીને લઈ લીધા છે અને વડાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 4 થી 5 નંગ મરી, 1 ચમચી સૂકા ધાણા અને 1 ચમચી લીલી ઝીણી વરિયાળી લઈ લીધી છે. બધા જ આખા મસાલાને આપણે આ રીતે વાટી લઈશું અને અધકચરા એવા આપણે દરદરા વાટી લેવાના છે. આ મસાલા તમે ખાયણી દસ્તાની જગ્યાએ મિક્સરમાં પણ વાટી શકો છો. હવે સ્ટફિંગ બનાવવા માટે કઢાઈમાં આપણે 1 થી 2 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અને ઓઇલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં વઘાર માટે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. તો તેલ ગરમ થાય અને વઘાર પકડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને બધા જ વઘારને સારી રીતે પકાડવા દઈશું. ત્યારબાદ જે આપણે સૂકા મસાલા અધકચરા વાટીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે તેલમાં સાતળી લઈશું. પાણી આપણે એડ કરવાના નથી મિત્રો, એટલે મસાલા દાજી નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને સાથે જ 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે. બધો જ વઘાર સતળાઈ જાય એટલે આપણે જે બાફીને મેશ કરીને બટેટા રાખ્યા છે તે ઉમેરી લેવાના છે અને બધા જ બટેટાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા હું બધા જ બટેટાને વઘાર સાથે મિક્સ કરી રહી છું અને હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું અને 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું. સાથે જ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે જ 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. સ્વીટનેસમાં આપણે કાંઈ જ ઉમેરવાનું નથી, કારણ કે જે જોધપુરી મિર્ચીવાળા હોય છે તેમાં ગળપણ સહેજ પણ નથી હોતું. અડધા લીંબુનો રસ ઉમેરીશું. આ મિર્ચી વડાનો ટેસ્ટ ખાટો અને ચટપટો હોય છે, તેમાં સ્વીટનેસ હોતી નથી. લાસ્ટમાં આપણે લીલા ધાણા એડ કરીશું. તો અહીંયા મેં લીલા ધાણાનું પ્રમાણ છે તે થોડું વધારે જ રાખ્યું છે, કારણ કે મિર્ચી વડામાં આ રીતે સ્ટફિંગમાં ગયેલા લીલા ધાણા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બધા જ સ્ટફિંગને મિક્સ કરી અને સાઈડમાં રહેવા દઈશું અને ત્યારબાદ જે આપણે મરચાં ધોઈને રાખ્યા છે તેને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી અને બિયાનો ભાગ છે તે કાઢી લઈશું. જો તમારે મિર્ચીવાળા તીખા ખાવા હોય તો તમે બિયાનો ભાગ ન કાઢો તો પણ ચાલે, પરંતુ બિયાનો ભાગ કાઢી લેવાથી મરચાંની તીખાશ છે તે 50% ઓછી થઈ જશે અને મિર્ચીવાળા ખાવામાં ખૂબ જ સારા લાગશે. સેમ પ્રોસેસથી આપણે બધા જ મરચાંના બિયા કાઢી લેવાના છે અને ત્યારબાદ આ રીતે આપણે જે બટેટાનું સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે ભરી લઈશું. તો સ્ટફિંગ આપણે આ રીતે પ્રેસ કરીને જ ભરી લેવાનું છે, જેથી કરીને વડા ખાતી વખતે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો
આ રીતે બંને સાઈડને આપણે પ્રેસ કરી લેવાની છે, એટલે જ્યારે આપણે બેસનમાં ડીપ કરી અને તળવા માટે મૂકીએ ત્યારે એક પણ સાઈડ ખુલે નહીં. તો સેમ પ્રોસેસથી આપણે બધા જ વડા છે તે ભરી લઈશું અને બધા જ મરચાંને આપણે સ્ટફિંગ ભરી અને રેડી કરી લેવાના છે. તો આ મિરચી વડા છે તે મિત્રો શિયાળાની સિઝનમાં તો બધાને ખૂબ જ ભાવે છે અને એમ જ તમે બનાવો તો પણ બધાને ખૂબ ભાવે છે. હવે આ મિરચી વડા છે તે તળવા માટે રેડી છે. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એક વડાને બેસનમાં ડીપ કરી અને આ રીતે ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું, જેથી કરીને મરચાંનો જે ભાગ છે તે તેલમાં સારી રીતે તળાઈ જાય અને બટેટાનું જે સ્ટફિંગ છે એમાં કંઈ ખાસ તળવાનું નથી. તો એ આપણે બટેટા બાફીને જ રેડી કર્યું છે, પરંતુ જે બેસનનું લેયર છે અને મરચાંની સ્કીન છે તે બંને સારી રીતે તળાઈ જાય એટલા માટે લગભગ 4 થી 5 મિનિટ જેવા આપણે મિરચી વડાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળવાના છે. અહીંયા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તો મિરચી વડા છે તે આપણા તળાઈને રેડી થઈ ગયા છે અને બેસનનું લેયર છે તે આપણે થોડું જાડું રાખ્યું હતું, એટલે સરસ એવી આઉટર લેયર બનીને રેડી થઈ છે. તો ગરમા ગરમ ટેસ્ટફુલ એવા મિરચી વડા આપણા બનીને રેડી છે. તો હવે તેને આપણે હોમમેડ કેચઅપ સાથે સર્વ કરીશું. તો મિત્રો, આ તમને રાજસ્થાની મિરચી વડાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. આવી જ નવી નવી રેસીપીઓની નોટિફિકેશન માટે બેલ આઇકન બટનને જરૂરથી પ્રેસ કરજો અને દરેક રેસીપી ચેનલની વિઝિટ લઈ અને એકવાર જરૂરથી જોજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. એક લાઈક તો મિત્રો ચોક્કસથી કરજો. તમારા એક લાઈક કે કોમેન્ટથી અમને વધારે પડતું મોટિવેશન મળે છે. થેન્ક યુ.